નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના 50,000થી વધુ ગામમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કર્યું વિતરણ। લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ કર્યો સંવાદ। કહ્યું, સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે પરિવર્તનની લહેર। અમદાવાદમાં યોજાયો રાજ્ય કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ। રાજ્યના 415 ગામમાં 64,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રોપર્ટી કાર્ડથી જમીન સાથે સંકળાયેલા વિવાદનો આવશે અંત। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા રહ્યા ઉપસ્થિત। ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે। નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર। 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે 33 લાખથી વધુ ખેડૂતોની નોંધણી। લક્ષ્યાંક સામે 50% નોંધણી પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળશે ₹123 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ। ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમથી ખેડૂતો બન્યા આર્થિક રીતે સમૃદ્ધ। ઈ-નામ પ્લેટફોર્મ થકી ગુજરાતમાં 10,000 કરોડથી વધુ મૂલ્યની કૃષિ પેદાશોનું વેચાણ। રાજ્યના 8.69 લાખથી વધુ ખેડૂતો ઈ-નામ પોર્ટલ પર જોડાયા। રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ। સાયબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત રેડિયેશન થેરાપીથી કરાશે કેન્સરના દર્દીઓની સારવાર। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરી અટકાયત। અગાઉ 8 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ। આજથી મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ। ભરતનાટ્યમ, ઓડિસી, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિ। રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર। નલિયાને બાદ કરતા મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધ્યું તો આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાહી। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત સંપત્તિ માલિકોને 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યું હતું। પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી હાજર રહીને 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામ અને 230થી વધુ જિલ્લાઓમાં રહેનાર સંપત્તિ માલિકોને સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કર્યો હતો। તેમણે આ અવસરને ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે ઐતિહાસિક ગણાવ્યો હતો। વધુમાં કહ્યું કે 2.25 કરોડથી વધારે સંપત્તિ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી ગામમાં રહેનારને ઘણો લાભ થયો છે। મહત્વનું છે કે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જમીનના રેકોર્ડને ડિજિટલ રૂપમાં તૈયાર કરવામાં આવે છે, જેથી લોકોને તેમની જમીન પર પોતાની માલિકીનો હક પ્રાપ્ત થાય છે। कानूनी दस्तावेज मिलने के बाद लाखों लोगों ने अपने घर, अपनी संपत्ति के आधार पर बैंकों से लोन लिया है। इस पैसे से उन्होंने गांव में अपना छोटा मोटा व्यापार शुरू किया है। इनमें से बहुत सारे छोटे और मझोले किसान परिवार हैं। इनके लिए ये प्रॉपर्टी कार्ड आर्थिक सुरक्षा की बड़ी गारंटी बन चुके हैं। अवैध कब्जों से, कोर्ट में लंबे विवादों से हमारे दलित, पिछड़े और आदिवासी परिवार ही सबसे अधिक परेशान थे, उससे वही प्रभावित थे। अब कानूनी प्रमाण मिलने से उनको इस संकट से मुक्ति मिल रही है।
વાપીના કોપરલી ગામે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 69 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મોદીજીએ 2020થી શરૂ કરેલી સ્વામિત્વ યોજના, જેમાં આધુનિક ટેકનોલોજી ડ્રોનથી દરેક પ્રોપર્ટીનું મેપિંગ કરવામાં આવે છે અને એ મેપિંગ કર્યા પછી એના માલિકને એનો પ્રોપર્ટી કાર્ડ એટલે કે માલિકી હક દર્શાવતો દસ્તાવેજ આપવામાં આવે છે. એના લીધે અનેક ફાયદાઓ થાય છે, જેમ કે કુટુંબમાં સંવાદિતા રહે છે, પ્રોપર્ટી ઇઝીલી બીજા નામે ટ્રાન્સફર થાય છે, લોન મળે છે અને લોનના લીધે આર્થિક સ્થિતિ પણ સુધરે છે. આવા અનેકવિધ જે ફાયદા લોકોને થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત સંપત્તિ માલિકોને 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે સંપત્તિ ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નેતા ડોક્ટર જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જેમાં ગુજરાતના 15 ગામોમાં 64,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા. मैं सशक्तिकरण की बात करता हूं तो फोकस में रहा गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, युवा, किसान, इन सब पर फोकस करके किस तरीके से उसको मेन स्ट्रीमिंग की जा सकती है, उसको मुख्य धारा में लाया जा सकता है, उसको ध्यान में रख करके सारे कार्यक्रमों का नियोजन किया गया. આદરણીય નરેન્દ્રભાઈ મોદીને દેશનું સેવા દાયિત્વ જનતાએ સોંપ્યું અને આ બધી સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું તેનો અહેસાસ આપણને સૌને તેમણે કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીએ પારદર્શિતા સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જનહિતના કામો અને લોકોની સમસ્યા નિવારવામાં કરવાની શરૂઆત કરી. એના પરિણામ સ્વરૂપે દેશને સ્વામિત્વ યોજના મળી છે. દેશના ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલા વિવાદો, તકરારો, માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. આ પ્રોપર્ટી કાર્ડ માટે આવ્યા હતા અને પ્રોપર્ટી કાર્ડ માટે અમારું એક જીવન બની શકે છે અને અમારો ઘરનો દસ્તાવેજ ગણાય, એટલા માટે અમારે કોઈ લોન લેવી હોય તો તકલીફ નથી. પહેલાં અમારા જોડે નહોતું. પ્રોપર્ટી કાર્ડ અમને આપવામાં આવે છે, અમને સારું લાગે છે અને આ પ્રોપર્ટી કાર્ડ અમને એવું લાગે છે કે અમારી મિલકત છે અને એ મિલકતનું અમે ઉપયોગ એવો કરીશું કે કંઈક અમારે લોન ઉપાડી હશે તો આના ઉપરથી અમે ઉપાડી શકીશું. મહેસાણામાં સ્વામિત્વ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કુલ 540 ગામો પૈકી 281 ગામોમાં 74,237 પ્રોપર્ટી કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે બેચરાજીના રણેલા ખાતે 426 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આખા દેશની અંદર ગામડાઓ માટે, ગામડાઓના ગામતળમાં રહેલી પ્રોપર્ટીઓ, એમની પાસે કોઈ આધાર નહોતો. આ નિરાધાર પ્રોપર્ટીઓને આધાર આપવાનું કામ, એટલે આ સ્વામિત્વ યોજના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર ગામડાની પરિસ્થિતિ, શહેરોની પરિસ્થિતિથી વાકેફ છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ગામડાના લોકોને, જે ગામમાં વસી રહ્યા છે, લોકોને
એમના મકાનનો પાકો લીગલ ઓથેન્ટિફિકેશન વાળો ડોક્યુમેન્ટ આપવાનું કામ આ સ્વામિત્વ યોજનાથી થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ દસ્તાવેજ આપ્યો એનાથી ઘણા લાભો થશે. બેંકમાં કોર્ટમાં ગમે ત્યાં જવાનું કોઈ હડિયો ધક્કા રહેશે નહીં અને આપણી માલિકીના આપણે હકદાર બનીશું. જૂનાગઢના વંથલી તાલુકાના ખુંભડી ગામે મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કુલ 448 ગામો પૈકી 163 ગામોના 18,581 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળીને લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. ₹65 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરણ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. એમાં જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખુંભડ ગામે આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમ થયો. અહીં પણ ખૂબ મોટી સંખ્યામાં ગામ અને આજુબાજુના ગામના આગેવાનો, જિલ્લાના બધા આગેવાનો, અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને શ્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રોપર્ટી કાર્ડ વિતરણનું આજે આયોજન કરેલ છે, જે ખરેખર સરાહનીય છે અને સામાન્ય માણસોને એનાથી ફાયદો થશે. અરવલ્લી જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં લાભાર્થીઓને તેમની પ્રોપર્ટીના કાર્ડ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શોભનાબેન બારૈયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જોડાયેલા હતા. સૌને અહીંયા અરવલ્લી જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડનું જે વિતરણ કરવામાં આવ્યું છે, સૌને તો પહેલાં અભિનંદન આપું છું કે એમણે આ સર્વેમાં યોગ્ય રીતે એમને સાથ સહકાર આપી અને જે ડિજિટલાઇઝેશન થયું સર્વેક્ષણમાં એમનો સાથ આપી અને સર્વેક્ષણ થયું અને એમને પ્રોપર્ટી કાર્ડ મળ્યું. પ્રોપર્ટી કાર્ડના ખૂબ ઘણા ફાયદા છે. એમને પ્રોપર્ટી કાર્ડથી લોન લેવામાં સરળતા રહેશે અને સૌ જે પ્રોપર્ટી કાર્ડ ધારકો છે એમની હૃદયના અભિનંદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે 50%થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે. અને ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે. ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50% ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ તરીકે ₹123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. ₹38 કરોડની માતબર રકમના ખર્ચે વસાવેલ સાયબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા કેન્સરના દર્દીઓને સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત રેડિયેશન થેરાપી અપાય છે. ઉપરાંત અંદાજે ₹95 કરોડથી વધુ રકમના ખર્ચે વસાવેલ સાયબર નાઇફ ટુબીમ લિનિયર એસેલરેટર અને ટોમોથેરાપી થકી દર્દીઓને ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર મળી રહે છે. અહીં મહત્વની બાબત એ પણ છે કે સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે 1C બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો
કે જેની અંદાજિત કિંમત 95 કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે. તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર, બ્રેકીથેરાપી, ટ્રુબીમ લિનિયર એક્સલેટર, ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે. તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે અને તે મશીન દ્વારા દર્દીઓની સારવાર કરવા માટે અમારી ટીમ હંમેશા કટિબદ્ધ હોય છે. ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ-નામ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. ઈ-નામ પોર્ટલ થકી ગુજરાતમાં ₹10,000 કરોડથી વધુ મૂલ્યની કૃષિ પેદાશોનું વેચાણ થયું છે, જેનો સીધો ફાયદો ગુજરાતના ખેડૂતોને થયો છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન વેચાણથી ખેડૂતોને બજાર ભાવ કરતાં વધુ ભાવ મળે છે અને પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજભવન પહોંચીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. જન્મદિવસ નિમિત્તે રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં રાજ્યપાલ અને તેમના પત્ની સહિત પરિજનો દ્વારા હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાબતે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કાર્તિક પટેલ ફરાર હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર અનેક આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં કાર્તિક પટેલ મુખ્ય આરોપી હતો અને વિદેશમાં ભાગતો ફરતો હતો, જેની આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે વધુ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ, એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે. એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે. આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે. એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી. જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જીપીએસસી દ્વારા સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ નક્કી કરાયો છે, જે જીપીએસસીની તમામ પરીક્ષાઓ માટે અમલી રહેશે. અત્યાર સુધી જીપીએસસીની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં અલગ અલગ અભ્યાસક્રમ અમલી હતા. ઘણા બધા ઉમેદવારો જુદી જુદી પરીક્ષાઓ આપતા હોય છે. વર્ગ 1ની આપતા હોય, વર્ગ 2ની આપતા હોય, વર્ગ 3ની આપતા હોય, એન્જિનિયરિંગ સર્વિસ આપતા હોય, એ સાથે સાથે વર્ગ 1 અથવા 1 અને 2ની પણ આપતા હોય. એટલે જુદી જુદી પરીક્ષાઓ ઉમેદવારો આપતા હોય છે. એટલે દરેક વખતે જુદો અભ્યાસક્રમ હોય એટલે એમણે દરેક વખતે જુદી જુદી તૈયારી કરવી પડે. સામાન્ય અભ્યાસ માટે ખાસ સમય આપવો પડે અને જુદો જુદો અભ્યાસક્રમ હોય એટલે દર વખતે કોચિંગ ક્લાસીસ ને એ બધા લોકો પણ જુદા જુદા કોર્સીસ ડિક્લેર કરે. એની ઘણા ઉમેદવારો ફી ભરતા હોય છે. આ બધી મુશ્કેલીઓ દૂર થાય અને ઉમેદવારો એડવાન્સમાં શાંતિથી તૈયારી કરી શકે, એમને પૂરતો સમય મળે અને એમની એક તૈયારી કરેલી જે હોય એ બીજી પરીક્ષાઓમાં પણ કામ લાગે, એને ધ્યાનમાં રાખી અને એકથી વધારે પરીક્ષાઓ આપવી પણ ના પડે, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસનો એક અભ્યાસક્રમ આપણે તૈયાર કર્યો છે. જે અગાઉના જુદા જુદા અભ્યાસક્રમો હતા એમાં સામાન્ય ફેરફાર કરીને આપણે એ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એએમસી સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું ₹1,143 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે શાસન અધિકારી ડોક્ટર લખધીર દેસાઈએ રજૂ કર્યું હતું. તેમાં બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ, રમતગમત, સંગીત, મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે પ્રકારની કેળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ડ્રાફ્ટ બજેટ મુજબ 1,042 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચાશે, જ્યારે શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ 23.44 કરોડ તથા શૈક્ષણિક અને શિક્ષકોની પ્રવૃત્તિઓ પાછળ 77.50 કરોડ ખર્ચાશે. 25-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર 1,143 કરોડનું રજૂ કર્યું છે. બજેટનો મહત્તમ ભાગ એટલે કે 91% ભાગ એટલે કે 1,042 કરોડ પગાર ખર્ચ પાછળ વાપરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક અને શિક્ષકોની લગતી પ્રવૃત્તિઓ પાછળ 7% ખર્ચ એટલે કે કુલ બજેટના 77% ખર્ચ કરવામાં આવશે. શાળાઓની સજ્જતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કુલ બજેટના 2% એટલે કે 23 કરોડ રૂપિયા ખર્ચ એની પાછળ કરવામાં આવશે. જેતપુર ખાતે જીસીઆઈ ટ્રસ્ટ દ્વારા ડોલીવાળા ગ્રાઉન્ડ ખાતે એજ્યુકેશન ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટોચની કોલેજો, યુનિવર્સિટી તેમજ એબ્રોડ સ્ટડી કરવા માટે કન્સલ્ટન્ટ જોડાયા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે શિષ્યવૃત્તિ અને સ્કોલરશિપની માહિતી આપવામાં આવી હતી. ધોરણ 10 અને 12 પછી શું કરવું તે બાબતે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. મહત્વનું છે કે આ એજ્યુકેશન ફેર 17થી 19 જાન્યુઆરી સુધી યોજાવાનો છે. એજ્યુકેશનના 35 કરતાં વધારે સ્ટોલ આવેલા છે. તેમાં પ્રી સ્કૂલ, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી તેમજ એબ્રોડ સ્ટડી કન્સલ્ટિંગના અલગ અલગ સ્કૂલો દ્વારા પોતાનું માર્કેટિંગ, પોતાની સ્ટ્રેટેજી બતાવવામાં આવે છે કે અમે કઈ રીતની અમારી સ્કૂલ છે, કેવી રીતે અમે ચલાવીએ છીએ, અમારું એજ્યુકેશન સિસ્ટમ કેવી છે. અમારો હેતુ એટલો જ હતો કે સ્ટુડન્ટ અને સ્કૂલ વચ્ચે અમે બ્રિજ બનીએ, કે જે પ્રકારના સ્ટુડન્ટોને પોતાનું શિક્ષણ યોગ્ય લાઈન પસંદ કરવામાં આજે 10 પછી શું કરવું, 12 પછી શું કરવું, શિક્ષણને લગતા તમામ પ્રકારનું અહીંયા પ્રશ્નો તમારે જે કહે છે તેનું સોલ્યુશન એક જ રૂફની અંદર 3 દિવસની અંદર આપવામાં આવી રહ્યું છે. તેમજ અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન, ડિબેટ કોમ્પિટિશન ફ્રી ઓફ કોસ્ટ થઈ રહી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનો આજે લોકાર્પણ સમારોહ યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ વિમલ વ્યાસ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સહિત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વહીવટી ચેરમેન સહિત વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે બોડેલી ખાતે નર્મદા કેનાલની બાજુમાં 4,047 ચોરસ મીટર જગ્યા પર 6,54 લાખના ખર્ચે 2 માળની નવી કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. બોડેલી તાલુકા કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજરોજ નામદાર ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે. આ સંકુલમાં અદ્યતન સુવિધાઓ સાથેની ફેસિલિટી પક્ષકારો, વકીલો તેમજ ન્યાયાધીશોને પણ મળી રહેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઇમારતમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ન્યાયની દેવીની પ્રથમ મૂર્તિ આપણે બોડેલી ખાતે મૂકવામાં આવી હોય તેવું ગૌરવ આપણે લઈ શકાય તેવી સ્થિતિ છે. કે બોડેલીના આંગણે સુવર્ણ ઉત્સવની ઉજવણી થઈ. આજે નામદાર બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી વી.કે. વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું. આ બિલ્ડિંગની અંદર 4 કોર્ટો બેસવાની છે. આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે, સિનિયર સિવિલ જજ સાહેબ છે, પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે જેએમએફસી કોર્ટ પણ છે અને એડીજે કોર્ટ પણ છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે જે પણ વ્યક્તિઓ ન્યાય મેળવવા આવે છે તેઓને સરળ ન્યાય મળી રહે અને એક જ જગ્યાએ 3 કોર્ટો અહીંયા ગાડી ઊભી થાય એ ખૂબ સારી વાત છે.
રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર ન રહેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. લાંબા સમયગાળા બાદ 4 પૈકી એક પણ કોર્પોરેટર હાજર રહ્યા નહીં. તેઓ દ્વારા રજા રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર સક્રિય નથી. કોંગ્રેસ માત્ર મીડિયામાં છવાઈ જવા નોટંકી કરે છે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું. આ બોર્ડની અંદર રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડના વિકાસ કામોની આજે જનરલ બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવી. ચર્ચા શરૂ થઈ એના પ્રથમ તબક્કામાં જ ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી કોર્પોરેટર શ્રી હાર્દિક ગોયલનો પ્રશ્ન હતો. એ પહેલાં માનનીય મેયરશ્રીની અનુમોદનથી મેં એક વિષય આજે જનરલ બોર્ડની અંદર મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો વર્ષોથી કહેતા આવ્યા છે. કોલકાતાની આરજીકર રેપ મર્ડર કેસમાં સિયાલદહ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપી સંજય રોયને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સોમવારે સજા સંભળાવવામાં આવશે. મહત્વનું છે કે ગત 11 નવેમ્બરે કેસ શરૂ થયાના 68 દિવસ બાદ આ નિર્ણય આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રેની મહિલા ડોક્ટર સાથે રેપ અને મર્ડરની ઘટના 9 ઓગસ્ટ 2024ના રોજ બની હતી. તેનો મૃતદેહ કોલેજના સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે આ મામલે સંજય રોયની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પણ રેપ અને મર્ડર મામલે સંજય રોયને એકમાત્ર મુખ્ય આરોપી બનાવ્યો હતો. તપાસ એજન્સીએ પુરાવા સાથે છેડછાડના આરોપમાં મેડિકલ કોલેજના સંદીપ ઘોષની પણ ધરપકડ કરી હતી. જોકે હાલમાં જ તેઓને સ્પેશિયલ કોર્ટ દ્વારા જામીન અપાયા હતા. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.